કહેતી હતી હા હા બોલો. કે આજે મહેમાન આવવાના છે તો હા, સાંજે બરાબર. નાસ્તામાં ગરમ ભજીયા જેવું બનાવી નાખીએ તો વરસાદ જેવું છે. તમારી વાત સાચી મમ્મી. ભજીયા બનાવવાની પણ મહેમાન ચણા લોટનું નથી ખાતા. બરાબર. ચણાના લોટની ના પાડી છે? હા તો વાત છે. ઓહો. ચણાનો લોટ તો નથી ખાતા તો પછી આપણે એક કામ કરીએ, દાળ વડા બનાવી નાખીએ તો હા ઈ સરસ રહે. તો ઈ તો ભજીયા મને જેવું બહુ ભાવે. બની જશે અને દાળ વડા બરાબર હશે. બરાબર. તો પછી આપણે દાળ વડા બનાવી નાખીએ. બરાબર ને? દાળ વડાની તૈયારી કરીએ. હા હા દાળ વડા બનાવીએ. મમ્મી આપણે આ દાળ વડામાં કઈ કઈ સામગ્રી જોઈએ? હા બેટા, જો આપણે મગની ફૂતાવાળી દાળ, છાશમાં પલાળેલો ગાંઠિયાનો ભૂકો, દહીં, કોથમરી, મીઠું, તીખાનો ભૂકો, આદુ મરચાં લસણની પેસ્ટ, લસણની ચટણી, દળેલી ખાંડ. સૌપ્રથમ આપણે મગની ફૂતરાવાળી દાળને 2-3 કલાક પહેલાં પલાળી લઈ અને પલળી જાય પછી સરખી રીતે ધોઈ લઈશું અને ઉપરથી ફૂતરા કાઢી લઈશું. ત્યારબાદ આપણે આ દાળને પાણી વગર કરકરી પીસી લઈશું. હવે આપણી દાળ પીસાઈ ગઈ છે. તેમાં સ્વાદ અનુસાર મીઠું, મરીનો ભૂકો, આદુ મરચાં લસણની પેસ્ટ અને કોથમરી નાખીને બીટર વડે મિક્સ કરશું અને એક જ દિશામાં થોડી વાર હલાવશું જેથી કરીને આ મિશ્રણ થોડું પ્લફી બની જશે. જો પણ હવે આપણે આ બેટરમાંથી થોડુંક પાણી ભરેલી વાટકીમાં લઈ અને ચેક કરી લઈ આપણું બેટર તૈયાર છે કે નહીં. બરાબર. જો એ પાણીમાં ઉપર આવી જાય તો આપણું બેટર તૈયાર છે. ઠીક. હવે આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે દહીંની ચટણી તૈયાર કરશું. તો આપણે છાશમાં પલાળેલા ગાંઠિયાના ભૂકામાં થોડું દહીં નાખશું, સ્વાદ અનુસાર મીઠું, દળેલી ખાંડ, લસણની ચટણી નાખશું અને મિક્સ કરશું. હવે આપણી આ દહીંની ચટણી તૈયાર છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેમાં આપણે તૈયાર થયેલ બેટરમાંથી મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર દાળ વડા બનાવશું. હવે આ વડા કરકરા, ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું. હવે આપણા દાળ વડા બનીને તૈયાર છે. હવે આ તૈયાર થયેલા દાળ વડાને સર્વિંગ પ્લેટમાં કાઢી ટોમેટો કેચઅપ, દહીંની ચટણી અને તળેલા મરચાં સાથે સર્વ કરશું. ચાખો તો અને ચાખીને આપણા વ્યુઅર્સને કહો કેવો બન્યા છે. ચાયખા પહેલા જ એમ કહું, એક શાયરી મને યાદ આવી ગયા. શું બનાવ્યું છે તમે? ચાખીને કયો પેલા. નહીં, પહેલા તો જોઈને જ મને એમ કહેવાનું મન થાય છે. એક સરસ મજાની શાયરી યાદ આવી ગઈ. હા, કહ્યું શું મહેફિલમાં દર્દને આહ નીકળી ગઈ. કહ્યું શું દર્દને મહેફિલમાં આહ નીકળી ગઈ. તમારા દાળ વડા જોઈને દિલમાંથી વાહ નીકળી ગઈ. રીમઝીમ રીમઝીમ આવા વરસાદી માહોલમાં આટલા સરસ દાળ વડા સુગંધથી જ એમ લાગે છે કે ખરેખર વાહ એક વાર નહીં પણ 2 વાર વાહ વાહ કેવું પડે. તો રસોડું મેડ બાય આરતી એન્ડ ઉપલની રસોઈ. આ રેસીપી આજની દાળ વડાની તમે પણ ઘરે ટ્રાય કરો અને હું પણ કરું છું. તો દાળ વડા એમાં પણ આ સોસ અને આ કેની ચટણી છે? દહીંની ચટણી. દહીંની ચટણી સાથે મરચાં અને આ દાળ વડા. વાહ વાહ, એક વાર નહીં પણ 2 વાર વાહ થઈ જાય એવી આ રેસીપી રસોડીની આજે જ તમે ટ્રાય કરો. થેન્ક યુ. તો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.